વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ આ અંગે મહત્વપૂર્ણ વિગતો આપતા જણાવ્યું છે કે તંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતમાં 46 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. હવે બાકી રહેલી બેઠકો પર 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શહેરનું ભવિષ્ય નક્કી કરશે. સમગ્ર શહેરમાં કુલ 2406 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગરમી અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને દરેક મથક પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પીવાનું શુદ્ધ પાણી, છાંયડાની વ્યવસ્થા, દરેક કેન્દ્ર પર મેડિકલ ટીમની ઉપલબ્ધતા, દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે વ્હીલચેર, ખાસ સહાયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 21,000થી વધુ કર્મચારીઓ ફરજ પર રહેશે. સુરક્ષાના ભાગરૂપે 7,239 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોનું ડિસ્પેચિંગ કરવામાં આવશે. અત્યાર સુધી આચારસંહિતા ભંગની કુલ 20 ફરિયાદો મળી હતી, જેનો તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે. મતદાન પૂર્ણ થયા બાદ મતની ગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. તંત્રના આ સુદૃઢ આયોજનનો ઉદ્દેશ વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનો આ ઉત્સવ સફળ રહે તેવો છે. અને આગામી 26મી તારીખે મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે. ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકા આ તમામની વડોદરા જિલ્લા અને શહેરમાં ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે હું મતદારોને અપીલ કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો. સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. આમની અંદર આપણા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમની અંદર આપણે એક મતદાન કરવાનું છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આપણે 4 મતદાન કરવાના છે. એટલે આપણા ઈવીએમની અંદર આપણે 4 બટન દબાવીને પછી રજીસ્ટરનું બટન દબાવવાનું છે. એ બાબત ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરીશું. સાથોસાથ આપણે મતદાનની પ્રક્રિયામાં જે ડોક્યુમેન્ટ્સ લઈ જવાના હોય, વેલિડ ડોક્યુમેન્ટ છે, એમની અંદર આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ આપણા જે છે નિર્ધારિત કરેલા, નરેગાનું આપણું જોબ કાર્ડ હોય, આપણો પાસપોર્ટ હોય અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ જે નિર્ધારિત કરેલા છે, 14 જેટલા આપણા અલગ અલગ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ્સ પણ આપણે મતદાનની પ્રક્રિયામાં સાથે લઈ જઈશું. મતદાર યાદીમાં નામ આપનું ચકાસી લેજો. એસઆઈઆરની પ્રક્રિયા પછી સામાન્ય ફેરફાર બની શકે કે ક્યાંય કોઈ મતદાનના સ્થળમાં થયો હશે, તો એ કિસ્સાની અંદર આપનું જે મતદાર યાદીમાં નામ હોય એ મતદાન મથક ઉપર આપણે મતદાન કરવા જવાનું છે. ઉનાળાનો સમય છે, એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારના ભાગે મતદાન કરવા જઈએ. વયોવૃદ્ધ મતદાતા હોય, કોઈ મતદાતાઓ બીમાર હોય, અશક્ત હોય અથવા તો પ્રેગ્નન્ટ વુમન હોય, તો એ કિસ્સામાં આપણે ક્યુમાં ન ઊભા રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે. પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ ક્યુ આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. એટલે મોટી સંખ્યામાં મતદારોમાં ભાગીદાર થાય એવું સૌને આહવાન કરું છું. આપનો કિંમતી મતનો અવશ્ય પ્રયોગ કરો અને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ, લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર થાવ એવું સૌને આહવાન કરું છું. આભાર.